આજે દુનિયાભરમાં સાયબર ફ્રોડના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. કોઈના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે, કોઈને ફેક કોલ આવે છે, કોઈને ફેક લિંક મોકલવામાં આવે છે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે આ બધું સાયબર ફ્રોડ કોણ કરે છે અને કોણ કરાવે છે? આજે હું તમને એક એવી હકીકત જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા પછી તમે ચોંકી જશો. નમસ્કાર મિત્રો, હું છું ચેતન પટેલ. દરેક સાયબર ફ્રોડ કોઈ ખુશીથી નથી થતો. ઘણા લોકો એવા પણ છે જેના પાસે મજબૂરીમાં સાયબર ફ્રોડ કરાવવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે, કોઈને મજબૂરીમાં સાયબર ફ્રોડ કેવી રીતે કરાવી શકાય? તો સાંભળો, આને કહેવાય છે સાયબર સ્લેવરી. સાયબર સ્લેવરી એટલે શું? સાયબર સ્લેવરી એટલે નોકરીની લાલચ આપીને વિદેશ લઈ જઈને પાસપોર્ટ અને આઈડી છીનવીને સાયબર ફ્રોડ કરાવવા માટે માણસોને ગુલામ બનાવવાનું. હા મિત્રો, આ આધુનિક યુગની ગુલામી છે. આ સ્કેમ બહુ પ્લાનિંગ સાથે કરવામાં આવે છે. લોકોને કહેવામાં આવે છે કે અમારી પાસે વિદેશની નોકરી છે, માત્ર 10-12 કલાકનું કામ છે, પગાર બહુ સારો મળશે, રહેવાનું જમવાનું બધું ફ્રી. ખાસ કરીને એવા લોકોને જે લોકો ઓછું ભણેલા હોય છે, જે જલ્દી પૈસા કમાવા માગતા હોય છે, જે વિદેશ જવાના સપના જોતા હોય છે. આ લોકો આ લાલચમાં આવી જાય છે. લોકોને એવું કહેવામાં આવે છે કે તમે અમેરિકા જઈ રહ્યા છો, કેનેડા જઈ રહ્યા છો, ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છો, અને ખુશીમાં પોતાના પરિવારને પણ કહે છે કે હવે આપણે સેટ થઈ ગયા, આપણું ભવિષ્ય સેટ થઈ ગયું. પણ મિત્રો, હકીકત બહુ ભયાનક હોય છે. એ લોકોને અમેરિકા કે કેનેડા નહીં, પણ કંબોડિયા, મ્યાનમાર, લાઓસ જેવા દેશોમાં લઈ જવાય છે અને ત્યાં પહોંચતા જ એમનો પાસપોર્ટ છીનવી લેવામાં આવે છે, એમના પાસેથી એમના બધા આઈડી કાર્ડ છીનવી લેવામાં આવે છે, મોબાઈલ પણ છીનવી લેવામાં આવે છે. એ લોકોને એક રૂમમાં બંધ કરી દેવામાં આવે છે અને પછી શરૂઆત થાય છે નર્ક જેવી જિંદગીની. એ રૂમમાં બેસાડીને, એક નાના રૂમમાં બેસાડીને દિવસ રાત સાયબર ફ્રોડ કરાવવામાં આવે છે. કોઈને ફેક મેલ કહેવાનું કરવામાં આવે છે, કોઈને ઓટીપી કઢાવવાનું કહેવામાં આવે છે, કોઈને ફેક લિંક મોકલવાનું કહેવામાં આવે છે, તો કોઈને વોટ્સએપ કે ટેલિગ્રામ પરથી લોકોને ફસાવાનું કહેવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ આ કામ કરવાનું ના પાડે તો એને ભૂખ્યા રાખવામાં આવે છે, એમને મારવામાં આવે છે, એમને ટોર્ચર કરવામાં આવે છે. એ લોકોને એ રૂમ કે એ ઘર છોડીને બહાર જવાની પરવાનગી નથી આપવામાં આવતી. ઘરે ફોન કરવાની પણ મંજૂરી નથી. એટલે એ લોકો પોતાની મરજીથી નહીં, પણ જીવ બચાવવા માટે મજબૂરીમાં ગુનો કરવો પડે છે. તમને આ ફ્રોડમાં તમે પણ શિકાર બની શકો છો. મિત્રો, આ સાયબર ફ્રોડમાં એક બાજુ ફ્રોડ કરાવનાર મજબૂર હોય છે અને બીજી બાજુ ફ્રોડનો ભોગ તમે કે હું બની શકીએ છીએ. એટલે સાયબર સ્લેવરી માત્ર વિદેશની સમસ્યા નથી, આપણે દરેક માટે જોખમ છે. હવે પ્રશ્ન એ છે કે આમાંથી બચવું કઈ રીતે? તો યાદ રાખો, સરળ નોકરી, વધારે પગાર, વિદેશ જવાની ફટાફટ, જલ્દી, આવા બધા લોભામણી સ્કીમો જે આપતા હોય છે ને, આ બધું મોટે ભાગે સ્કેમ હોય છે. કોઈ પણ વિદેશી નોકરી કરતાં પહેલાં કે વિદેશની નોકરી ખોલતા પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરો. એજન્ટ સરકાર માન્ય છે કે નહીં તે જુઓ. કોઈ દસ્તાવેજ વગર વિશ્વાસ ના કરો. અને સૌથી મહત્ત્વનું, પૈસાની લાલચમાં આંખ બંધ કરીને નિર્ણય ના લો. મિત્રો, આજના સમયમાં તમારી જાગૃતતા જ એ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો આ વિડીયોથી
કોઈ પણ એક યુવાન બચી જાય તો આ વિડીયો આપણો સફળ થઈ જાય. આ વિડીયો દરેક યુવાન સુધી પહોંચાડો, ખાસ કરીને એવા યુવાનોને જે વિદેશ જવાની લાલચમાં હોય છે, જે વિદેશ જઈને વધારે પૈસા કમાવાની લાલચમાં હોય છે, વિદેશ જવાની તૈયારીમાં હોય છે. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો સાયબર સ્લેવરી વિશે તમને શું જાણ હતી. જય હિન્દ.